નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની 10 હોટલમાંથી એનાલોગ પનીર મળી આવતા ફરી એકવાર પનીરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. હોટલ રેસ્ટોરન્ટ દ્વારા એનાલોગ પનીર એટલે કે વનસ્પતિ તેલમાંથી બનેલું પનીરનો ઉપયોગ થતો હોવાની જાણ કર્યા વગર જ મિલ્ક પનીરના નામે ગ્રાહકોને ધાબળી દેતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સમજ એવી છે કે પનીર મિલ્કમાંથી જ બને છે અને તમે જે હોંશે પ્રોટીનના સોર્સ તરીકે આરોગો છો તે પનીર પણ મિલ્કમાંથી જ બનેલું છે તે મોટી ભૂલ હોઈ શકે. કારણ કે મિલ્ક પનીરના વિકલ્પમાં બજારમાં એનાલોગ પનીર ધૂમ વેચાઈ રહ્યું છે, જે વનસ્પતિ તેલ, પામ ઓઇલ અને મિલ્ક સોલિડથી બનાવવામાં આવે છે. અમદાવાદની 10 હોટલમાં ગ્રાહકોને પનીર બાબતે સ્પષ્ટતા કર્યા વગર જ એનાલોગ પનીર પીરસવામાં આવતું હોવાનું ખુલતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવાયા હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હતો, તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની 3 જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા 3 જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા શહેરના નિકોલ, ઠક્કર બાપાનગર, નવરંગપુરા, સેટેલાઇટ નારણપુરા અને આનંદનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં તપાસ કરી પનીરના નમૂના લઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 10 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં કેટલાક પનીરનું મિલ્ક ફેટ ઓછું હતું, એટલે કે જે પ્રમાણ હોય છે તે ઓછું જોવા મળ્યું હતું. જ્યારે કેટલાકમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું, એટલે કે વેજીટેબલ તેલનો ઉપયોગ કરીને એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાપુનગર કાકડિયા હોસ્પિટલ પાસે ધ લિયો પિઝામાંથી લેવાયેલું પનીર, નરોડા JIDCની ક્રિષ્ના ડેરીમાંથી, નવરંગપુરા ક્રિષ્ના આલુ પરોઠામાં વપરાયેલું પનીર, સોલા RK ડેરી પ્રોડક્ટ્સ અને સેટેલાઇટમાં મા કી રસોઈમાં ઉપયોગમાં લેવાયેલું પનીર વેજલપુર વિજય ડેરીમાંથી લેવાયેલું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ 3 જગ્યા ઉપર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કરાયું હતું. બાકીના 7 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું, જેથી જે તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ એન્ડ રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધ, દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ અને ખાદ્ય તેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમૂના લેવાયા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં પણ આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. મિલ્ક પનીર અને એનાલોગ પનીર ઓળખવાની રીતમાં જે પનીર પેકેટમાં ઉપલબ્ધ હોય તો પેકેટ ઉપર મિલ્ક પનીર, મેડ ફ્રોમ મિલ્ક, ફૂલ ક્રીમ મિલ્ક, કાઉ બફેલો મિલ્ક લખેલું હોય છે. જ્યારે એનાલોગ પનીરમાં વેજીટેબલ ઓઇલ, પામ ઓઇલ, મિલ્ક સોલિડ્સ, સ્ટ્રેચ જેવા શબ્દો લખાયેલા હોય છે. જો ખુલ્લું પનીર હોય તો હાથથી દબાવીને પણ ખબર પડે છે. દૂધથી બનાવેલું પનીર નરમ અને પાણી છોડે છે, જ્યારે એનાલોગ પનીર વધુ રબર જેવું દબાવો તો પાછું શેપમાં આવી જાય છે તેવું હોય છે.